જય સ્વામિનારાયણ બાળકો. ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2માં સ્વાધ્યાય 2.7નો પ્રશ્ન 3. પ્રશ્ન 3 શોધો. રકમ 1 2.7 ભાગ્યા 100. તો અહીં આપેલ દશાંશ સંખ્યાને 100 વડે ભાગવાનું છે. આ પ્રશ્ન 3માં દરેક સંખ્યાઓને 100 વડે ભાગવાની છે. આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે પ્રશ્ન 2 10 વડે ભાગવાનું હતું. હવે આ છે 100 વડે. એટલે આપેલ કોઈ પણ દશાંશ સંખ્યાને કેટલા વડે ભાગવાનું છે? આપણે 100 વડે. તો હવે આપણે પહેલી રકમ જોઈએ 2.7 ભાગ્યા 100. તો આપણે આગળ દાખલા જોઈ ગયા તેમ 2.7ને પહેલાં આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવશું એટલે થશે 27/10 ભાગાકારની જગ્યા પર ગુણાકાર અને 100નો વ્યસ્ત એટલે 1/100. બરાબર. હવે આપણે ઉપર આપેલા છે 27/10 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 1000. એટલે આપણે કેટલા દશાંશ સ્થળ કાપવાના? 3 દશાંશ સ્થળ કાપવાના. પણ આપણી પાસે તો 2 જ રકમ છે. 2 જ રકમ છે ને આપણે દશાંશ સ્થળ કેટલા કાપવાના? 3. તો એકમથી ડાબી બાજુ જોઈએ તો આ 1 અને આ 2 3 જ રકમ થઈ. હવે ત્રીજી રકમ માટે આપણે શું કરવાનું? શૂન્ય મૂકવાનું. એટલે 1 2 અને 3 રકમ આગળ પોઈન્ટ અને આગળ શું આવશે? 0. એટલે જવાબ શું આવશે? 0.027. બરાબર. તેવી રીતે આપણે બીજો દાખલો જોઈએ તો 0.3 ભાગ્યા 100. તો 0.3નું અપૂર્ણાંક સ્વરૂપ શું થાય? 3/10 ભાગાકારની જગ્યા પર ગુણાકાર અને 100નો વ્યસ્ત એટલે 1/100. હવે અહીં પણ 3 એકા 3 છેદમાં 10 ગુણ્યા 100 એટલે 1000. બરાબર. હવે 3/1000 છે એટલે 3 શૂન્ય છે એટલે કેટલા દશાંશ સ્થળ કાપવાના? અહીં પણ 3 દશાંશ સ્થળ કાપવાના. એટલે કે 3 રકમ આગળ પોઈન્ટ. અહીં આપણી પાસે તો એક જ રકમ છે એટલે બાકીની 2 રકમ માટે શું મૂકવું પડશે? 0. એટલે એકમથી ડાબી બાજુ જતા 1 2 અને 3 રકમ થઈ ગઈ આગળ પોઈન્ટ. અને અહીં પણ આવશે 0. એટલે 3 શૂન્ય હોય તો 3 દશાંશ સ્થળ કાપવા પડે એટલે 1 2 3 રકમ આગળ પોઈન્ટ. બરાબર. એટલે જવાબ આવશે આપણો 0.003. ત્યારબાદ જોઈએ ત્રીજો દાખલો 0.78નું અપૂર્ણાંક સ્વરૂપ 78/100 ભાગાકારની જગ્યા પર ગુણાકાર 100નો વ્યસ્ત એટલે 1/100. હવે અહીં જોઈએ તો 78 ગુણ્યા 1 એટલે 78/100 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 10,000. બરાબર. હવે 78/100 કેટલા આપણે દશાંશ સ્થળ કાપવાના? કેટલા શૂન્ય છે? આપણે 1 2 3 અને 4 શૂન્ય એટલે કેટલા દશાંશ સ્થળ કાપવાના? 4 દશાંશ સ્થળ. તો એકમથી ડાબી બાજુ 4 રકમ આગળ પોઈન્ટ મૂકવાનો. તો આપણી પાસે કેટલી રકમ છે? અહીં 2 જ રકમ છે. બરાબર. પણ આપણે તો 4 રકમ આગળ પોઈન્ટ મૂકવાના. તો એકમથી ડાબી બાજુ જતા 1 2 હવે રકમ નથી તો શું મૂકવાનું? આપણે શૂન્ય 1 2 3 અને 4 રકમ આગળ પોઈન્ટ અને અહીં આવશે 0. એટલે 0.0078 જવાબ આવશે. તો બાળકો અહીં મેં આપણે તમને પ્રશ્ન 3માં 1 2 અને 3 દાખલા ગણાવ્યા. તમારે ચોથો 5મો અને 6ઠ્ઠો દાખલો બરાબર જાતે ગણવાનો છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 4. તો પ્રશ્ન 4માં આપેલ બધી દશાંશ સંખ્યાઓને હવે કેટલા વડે ભાગવાનું છે? 1000 વડે ભાગવાનું છે. તો પ્રથમ રકમ છે 7.9 ભાગ્યા 1000. તો 7.9નું અપૂર્ણાંક સ્વરૂપ શું છે? 79/10 ભાગાકારની જગ્યા પર ગુણાકારની નિશાની 1000નો વ્યસ્ત એટલે 1/1000. હવે જોઈએ તો 79 ગુણ્યા 1 એટલે 79 છેદમાં 10 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? 10,000 થવાના. બરાબર. તો 10,000 એટલે 4 શૂન્ય એટલે કેટલા રકમ આગળ પોઈન્ટ મૂકવાનું? 4 રકમ આગળ પોઈન્ટ મૂકવાનું. હવે આપણી પાસે તો 2 જ રકમ છે. એકમથી ડાબી બાજુ જતા જવાનું. તો આપણી પાસે તો 2 જ રકમ છે. તો 4 રકમ કરવા માટે શું કરશું? આપણે 2 શૂન્ય મૂકશું. એટલે 1 2 3 4 રકમ આગળ પોઈન્ટ અને શૂન્ય. તો જવાબ શું આવ્યો આપણો? 0.0079. સમજ પડી બાળકો? હવે આપણે જોઈએ પ્રશ્ન 4નો બીજો દાખલો તો 26.3 ભાગ્યા 1000. તો 26.3 એટલે પોઈન્ટ પછી 3 છે એટલે 263/10 ભાગાકારની જગ્યા પર ગુણાકાર 1000નો વ્યસ્ત એટલે 1/1000.
ચાલો અહીં ઉપર આવશે 263 છેદમાં 1000 ગુણ્યા 10 એટલે કેટલા થાય 10,000. હવે અહીંયા આપણે કેટલા દશાંશ સ્થળ કાપવાના ફરીથી 4 દશાંશ સ્થળ કાપવાના અને આપણી પાસે ઉપર કેટલી રકમ છે 3 બરાબર એટલે આપણે 3 રકમ લખી દીધી. હવે એકમથી ડાબી બાજુ જતાં 4 રકમ આગળ પોઈન્ટ મૂકવાના એટલે એકમ અહીં 1 2 3 અને 4 પોઈન્ટ 0 એટલે 0.0263 જવાબ આવશે. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ તો 38.53 ભાગ્યા 1000 એટલે 38.53 અપૂર્ણાંક સ્વરૂપ થશે 3853 છેદમાં પોઈન્ટ પછી 2 રકમ એટલે 2 શૂન્ય ભાગાકારની જગ્યા પર ગુણાકાર 1000નો વ્યસ્ત એટલે 1/1000. હવે અહીં ઉપર આપણે રકમ જોઈએ તો 3853ના છેદમાં 100 ગુણ્યા 1000 એટલે કેટલા થશે 1 લાખ. 1 2 3 4 ને 5 શૂન્ય બરાબર. તો 5 દશાંશ સ્થળ આપણે કાપવાના છે ને આપણી પાસે રકમ કેટલી છે 4 જ છે એટલે 5 રકમ કરવા માટે આપણે શું મૂકશું શૂન્ય એટલે એકમથી ડાબી બાજુ જતાં 1 2 3 4 ને 5 રકમ આગળ પોઈન્ટ અને શૂન્ય એટલે જવાબ શું આવશે આપણો 0.03853. તો બાળકો અહીં મેં તમને પ્રશ્ન 4માં પહેલો બીજો અને ત્રીજો દાખલો ગણાવ્યો. આ રીતે તમારે ચોથો અને પાંચમો દાખલો જાતે ગણવાનો છે.